તો અમદાવાદીઓ અને ખાસ તો યુવાધન કોરોના રસીને લઈને ખૂબ જ આશાવાદી છે। વૈજ્ઞાનિકોએ અથાગ મહેનત બાદ તૈયાર કરેલી રસી સફળ રહેશે અને આગામી વર્ષ અભ્યાસ સહિત ધંધા રોજગાર માટે સારું રહે તેવી આશા પણ યુવાનોએ વ્યક્ત કરી। 2021 સૌની નજર લાગેલી છે વેક્સિન ઉપર અને તેવા સમયમાં કોવિશિલ્ડ વેક્સિનને ઇમરજન્સી ટેસ્ટિંગ માટે ભારતમાં પણ પરમિશન મળી ગઈ છે। ડ્રાય રન પણ શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે આપણી સાથે અમદાવાદના યુવાનો જોડાયેલા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે વેક્સિનને લઈને તેમના શું અભિપ્રાય છે। આપની પાસે જાણવા માંગીશું કે જે રીતે વેક્સિનને લઈને ડ્રાય રન શરૂ થઈ ચૂકી છે દેશભરમાં, ગુજરાતમાં પણ શું અભિપ્રાય છે વેક્સિનને લઈને, શું માનો છો આપ? પહેલાં તો સમગ્ર ગુજરાત અને દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ। આપણને ધ્યાનમાં જ હશે કે 2020 કોરોના સિવાય 2020માં કશું ઘટ્યું નથી, કે આખું 2020 કોરોના ચાલી રહ્યું છે। દેશ દુનિયાને જે મહામારી નડી છે એનાથી દુનિયાને ખૂબ નુકસાન થયું છે, આર્થિક રીતે, સામાજિક રીતે। કેટલાના સપના તૂટ્યા છે, કેટલાય પોતાને ખોયા છે। હવે જે 2021માં જે કોરોના વેક્સિનનો ફેઝ ચાલુ થયો છે, તો એની સરકારે જે કામ કર્યું કે કોરોનાને લાવવા માટે લોકડાઉન કર્યું, કે જે રીતે વેક્સિન પર આવો, વેક્સિનથી શું લાગે છે? વેક્સિનને 2 ફેઝનું કામ પત્યું છે, તો બધાને ક્યાંક ને ક્યાંક જો સિનિયર સિટીઝન હોય કે કોરોના વોરિયર્સ હોય તેમને વેક્સિન મદદરૂપ થાય અને જે રીતે સરકાર કામગીરી કરશે એ રીતે વેક્સિન તમને શું લાગે છે કે જે રીતે વેક્સિન ઉપર આખા દેશમાં કામ ચાલી રહ્યું છે, વેક્સિન કોરોનાથી લડવા માટે કેટલી ફાયદાકારક રહેશે? હવે એ તો સાયન્ટિસ્ટોને ખબર હોય, પણ વેક્સિન તો દરેકને લેવી જોઈએ। તેનાથી આપણને ફાયદો છે કે ગેરફાયદો ત્યારે જ ખબર પડશે બધાને। એટલે વેક્સિન તો લેવી જોઈએ, સિનિયર સિટીઝન હોય કે બાળક હોય ગમે તેને બધાને લેવી જોઈએ। મારો અભિપ્રાય તો આવો છે। આપના ઘરોમાં જ્યાં પણ તમે રહેતા હશો, સિનિયર સિટીઝન્સ રહેતા હશે, તો સરકારની મશીનરી દ્વારા તેમનો ડેટા લેવામાં આવ્યો, આપે પોતે કેવા પ્રકારનો અનુભવ કર્યો? જી, મારા ઘરે મારી મધરને કોરોના થઈ ગયેલું છે। હમણાં 10 દિવસ પહેલાં ગામના આરોગ્યવાળા ઘરે આવી, જેમની 50 વર્ષથી ઉંમરની વધારે છે તેનું લિસ્ટ લઈ ગયા છે અને વેક્સિન જલ્દ આવી જશે। વેક્સિન કોરોના સામે લડવામાં કેટલી ફાયદાકારક રહેશે અને અનેક લોકો વિચારી રહ્યા છે કે અમે વેક્સિન નહીં લઈએ, અથવા તો કોઈ વિચાર્યું સૌથી પહેલાં અમે વેક્સિન લઈશું। એક યુવા તરીકે તમને શું લાગી રહ્યું છે, વેક્સિનમાં પહેલ કેવી હોવી જોઈએ જો પહેલ તમારે કરવાની હોય? જો પહેલ મારે કરવાની હોય તો હું ચોક્કસપણે, જો હું કોરોનાથી સંકળાયેલો હોય તો હું ચોક્કસપણે હું વેક્સિન લઈશ। કારણ કે જો આપણે જાગીશું તો પાછળ બધા પણ જાગશે। એ રીતે જો હું લઈશ તો પણ પાછળથી બધા લેવાના છે। એ રીતે આપનું શું મંતવ્ય છે, કેમ કે સિનિયર સિટીઝનોને પણ વેક્સિનેશન થઈ રહ્યું છે, આપ એક યુવા તરીકે શું માનો છો કે વેક્સિનમાં શું હજુ થવું જોઈએ અથવા તો ક્યાં બદલાવ કરવાની જરૂર છે? બદલાવ કરવા માટે તો હું કંઈ કહી શકું એમ નથી, કારણ કે જે લોકોને જે રીતે ડૉક્ટર્સ છે, સાયન્ટિસ્ટ છે, એ લોકો જે કરી રહ્યા છે એમનું કામ કરી જ રહ્યા છે। હું ખાલી એટલું જ કહીશ કે જે પ્રમાણે વેક્સિન બની રહી છે બધાએ વેક્સિન લેવી જોઈએ। યુવા વર્ગ હોય, ગમે તે બાળકોથી લઈને બધાએ વેક્સિન લેવી જોઈએ। આજે એક જાહેરાત પણ કરવામાં આવી કે વેક્સિન નિઃશુલ્ક આપવામાં આવશે, એ પ્રકારની પણ જાહેરાત થઈ છે। 2021 વેક્સિનેશન સાથે કેટલું ન્યૂ નોર્મલથી નોર્મલ તરફ જશે લાગે છે? જો આમાં એવું છે કે જે આપણને ખબર છે કે 2019માં કોરોના આવ્યો એના કારણે કેટલી આપણને તકલીફ થઈ, પણ 2021 જે વાત છે અત્યારે કે આપણને કોરોના વેક્સિનની મંજૂરી મળી ગઈ છે અને એ પણ હવે સરકારે નિર્ણય લીધો છે, ગુજરાત સરકારે એ નિઃશુલ્ક આપવામાં આવશે। તો એ ઓપ્શન એવું છે કે એમાં આપણને એ વેક્સિન લેવી હોય તો લઈ શકીએ છીએ અને આ એક સારું પરિણામ જોવા મળશે આપણને ભવિષ્યમાં। ખૂબ જ આશાવાદ છે। બીજા પણ લોકો છે, પૂછવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે વેક્સિનનું દેશભરમાં અને ગુજરાતમાં ડ્રાય રન શરૂ થઈ ચૂક્યા છે, આપનો શું અભિપ્રાય છે કે વેક્સિનેશનથી કેટલો ફાયદો આગળના દિવસોમાં જોશો? વેક્સિન જો બધા ટ્રાયલ્સ તો કર્યા જ છે, એટલે હોવું તો સારું જ જોઈએ, કેમ કે ગવર્મેન્ટે ટ્રાયલ્સ કર્યા હોય તો એ બધા પેશન્ટ રિકવર થયા હોય તો જ અપ્રૂવ મળ્યું હોય, તો હોપ્સો કે સારું આગળ કોરોના ઓછો થઈ જાય અને 2021 નોર્મલ જશે એવું લાગે છે? ફ્યુચરનું તો પ્રેડિક્શન આપણે ના કરી શકીએ, પણ આશા છે કે સારું જાય 2020 કરતાં, અને વેક્સિન કામ કરે એવી શુભેચ્છા છે। તો એક આખો જે એક યુવા વર્ગ છે તે એવું માની રહ્યું છે કે જે વેક્સિન છે, વેક્સિન્સના જે નોર્મ બન્યા છે એ નોર્મ પ્રમાણે જ્યારે ડ્રાય રન શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોએ પણ જ્યારે તેમનો નંબર આવે ત્યારે વેક્સિન લેવી જોઈએ। સિનિયર સિટીઝન્સને પણ વેક્સિનના જે પણ ધારાધોરણના નિયમો છે તે પ્રમાણે આપવી જોઈએ અને 2021 એ 2020 કરતાં સારું જશે એવું અમદાવાદના યુવાનો સ્પષ્ટ માની રહ્યા છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9।